ધબકતા અર્થતંત્રને જોઈ રહી છું, કચ્છ જિલ્લામાં ધબકતા માનવ જીવનને જોઈ રહી છું. ભૂજ જવાનો રસ્તો છે, સતત થતા વાહન વ્યવહારના અવાજો છે. પ્રધાનમંત્રી મોદીની દેશમાં લોકસભા માટે 2029ની અપેક્ષા છે. બીજી બાજુ વિપક્ષને 2004ના પુનરાવર્તનની અપેક્ષા છે. અને આશા અપેક્ષાઓના જંગમાં આજે ગુજરાતમાં એક રાજનેતાના દિલનો કવિ જાગ્યો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પરેશ ધાનાણી પૂર્વ વિપક્ષના નેતા. ખાસા સમયથી એવું લાગતું હતું કે રાજનીતિમાં એટલા બધા એક્ટિવ નથી. કવિતાઓ એમની ટ્વિટર પર વધારે વંચાતી નહોતી, વધારે લખતા નહોતા એટલે વંચાતી નહોતી. આજે એમણે ફરી એકવાર કવિતા લખી અને આ કવિતામાં એ જાણે અટ્ટહાસ્ય કરી રહ્યા છે. અટ્ટહાસ્ય કરતા પણ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર રીતસરથી પ્રહાર કરતા હતા. કવિતાના શબ્દો છે: હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને બોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો. 2004નું પુનરાવર્તન પાક્કું. 2004માં શું થયું હતું? શાઇનિંગ ઇન્ડિયા અટલ બિહારી વાજપેયીની ચારેય બાજુ ધૂમ હતી. એવું કહેવાતું હતું કે સરકારનું પુનરાવર્તન થશે. અટલ બિહારી વાજપેયી પણ દમખમથી જોરોશોરથી પ્રચાર કરતા હતા. યુપીએના શાસનમાં ફરી એકવાર પાછા આવવાની સંભાવનાઓ દૂર દૂર સુધી ખાસ દેખાતી નહોતી, પરંતુ પરિણામો કંઈક અલગ આવ્યા. ભારતીય જનતા પાર્ટી બહુમતી સુધી ન પહોંચી શકી. 31 સીટો જૂની ચૂંટણી કરતા કોંગ્રેસને વધારે આવી અને 140ને પાર પહોંચેલી કોંગ્રેસે બાકીના બધા સાથી પક્ષો સાથે ભેગા થઈને ખીચડી સરકાર એટલે કે યુપીએની સરકાર બનાવી. કોંગ્રેસમાંથી યુપીએ શાસન બધાની ભેગા થઈને સરકારનો 10 વર્ષનો એ સમય ચાલ્યો. 2014માં ફરી એકવાર સત્તા પરિવર્તન થયું. 19માં સરકારનું પુનરાવર્તન થયું અને ફરી એકવાર 2024ની ચૂંટણીમાં આપણે ઊભા છીએ. કોંગ્રેસ આકરા પ્રહારો કરે આ રીતે કે નેતાઓને હેઠા બેસાડી દે છે, તો એની પાછળનું એમની પાસે તર્ક છે અને તે તર્ક અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યો છે. આ જ વિષયમાં થોડું ઊંડાણથી વધારે કશુંક એડ કરતા હોય એ રીતે કોંગ્રેસના પ્રવક્તા હિમાંગ રાવલે પણ એક કવિતા લખી છે. એમની પણ કવિતામાં આખરે આ જ વાત છે કે 2004નું પુનરાવર્તન પાક્કું છે. 2004ના પુનરાવર્તનની વિપક્ષને અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટી કે પ્રધાનમંત્રીને કોઈ પણ કોન્ક્લેવ કે ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછાય તો એ લોકો કહે છે કે 2024માં તો અમારી જીત પાકી જ છે. 370ને પાર ભાજપ જવાનું છે, 400 પાર એનડીએ જવાનું છે. અમે તો 2029 અને દેશનું 2047નું વિઝન જોઈ રહ્યા છીએ. અમે આવ્યા છીએ તો હવે પાછા જવાના મૂડમાં દૂર દૂર સુધી નથી. આ બધું થવાની વચ્ચે કેટલાય રાજનેતાઓ છે કે એ હવે પોતાના માટે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે જે કહેવાતું કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, એ બધું જ ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો પર વેરણ થયેલું જોવા મળે છે. કેમ કે હવે રાજનેતાઓ પૂછે છે કે દલ અને દેશ તો બરાબર, પણ ભાઈ મારું શું? આ મારું શુંની સાબરકાંઠાની આગ હજુ બુઝાઈ નથી. ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઠેર ઠેર કાર્યકર્તાઓ આવી રહ્યા છે. અરવલ્લીમાં રસ્તા પર બેસીને, ગમે ત્યારે કોઈ સભાઓમાં જઈને, ભારતીય જનતા પાર્ટીના જ્યાં કાર્યક્રમ હોય ત્યાં જઈને મહિલાઓ, પુરુષો, બાળકો, યુવાનો વિરોધ કરી રહ્યા છે અને એ વિરોધ શોભના બેન બારૈયાનો છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા આટલા વર્ષોના રાજનીતિક ઇતિહાસમાં આ પ્રકારનો વિરોધ નથી જોયો. ભારતીય જનતા પાર્ટીમાં હજુરિયાથી માંડીને, આત્મારામ કાકાનું ધોતિયું સળગાવવાથી માંડીને, સ્ટેડિયમમાં થયેલા એ કાંડથી માંડીને, નરેન્દ્ર મોદીને બહાર કાઢવાથી માંડીને, કેશુભાઈનું છૂટું પડીને જીપીપી બનાવવાથી માંડીને અનેક ઘટનાઓ થઈ રાજનીતિમાં. પરંતુ ભાજપમાં રહીને ભાજપની આ રીતે પથારી ફેરવવાની કોશિશ કરતા હોય એ રીતે ભારતીય રાજનીતિમાં, ગુજરાતની ભાજપની રાજનીતિમાં આ પ્રકારની તસવીરો સામે નથી આવી. આ વખતે એ પણ સામે આવી રહી છે. જૂના જેટલા પણ વિવાદો હતા એને ભારતીય જનતા પાર્ટીએ સતત ખાળ્યા. હજુરિયા વખતે તો સરકાર એ વખતે તો આ પ્રકારની પરિસ્થિતિમાં આવી નહોતી. શંકરસિંહ વાઘેલાનો બળવો થયો હતો એના પછીના સમયમાં, અને એના પછી જે લોકો અંદર વધ્યા હતા એટલે કેશુબાપા સત્તા પર બેઠા અને કેશુબાપાને પણ ઘેર મોકલ્યા. પણ એના પછી મોદી યુગ શરૂ થયા પછી જીપીપી તો અંદર ભેળવાઈ ગયું વચ્ચેના એક સમયમાં છૂટું પડ્યા પછી. પણ આ પ્રકારે કોઈ બળવા નથી થયા. આને બળવો કહેશો કે શું એ પણ એનો કોઈ ચોક્કસ જવાબ નથી. કેમ કે આ જે થઈ રહ્યું છે આ રાજકીય ડ્રામાબાજીમાં કોઈ ચોક્કસ એનું નામ જ નથી. ભીખાજી ઠાકોર તો કહી રહ્યા છે હું મારા સમર્થકોને મનાવું છું કે આ રીતે વિરોધ ન કરો, એટલે એમના પર એ કશું લઈ નથી રહ્યા. બીજી બાજુ સમર્થકો તો નીચે ગ્રાઉન્ડ પર છે અને એ વિરોધ કરી રહ્યા છે. સાબરકાંઠાથી આ તસવીરોની વચ્ચે રમણલાલ વોરાના કાર્યક્રમમાં મહિલાઓ પહોંચી તો બેફામ ખબર નહીં શું થયું. પૂર્વ મંત્રી, પૂર્વ અધ્યક્ષ ખૂબ દિગ્ગજ નેતા છે અને ખૂબ હોશિયાર નેતા છે અને બહુ જ મર્યાદાવાળા રાજનેતા છે, પણ બેફામ બોલ્યા.
અને રાજનીતિમાં જ્યારે મર્યાદા ચૂકાય ત્યારે વિવાદો તો થતા હોય છે। બેફામ બોલતા રમણલાલ વોરાને પણ સાંભળીએ। અરવલ્લી સાબરકાંઠાનો વિરોધ પણ જોઈએ। શિક્ષણ ખાતામાં છે એનું પદ પણ કદાચ નહીં હોય સભ્ય પદ અને છતાં એ બેને આજે ટિકિટ આપતા હોય તો ભાજપના 25 હવે વાત કરીએ પાટણ લોકસભા ક્ષેત્રની। ભરતસિંહ ડાભીએ જ્યારે બોલતા હતા ત્યારે ચૂંટણીમાં મળતા ફંડમાં થતી કટકીની વાત હોય કે પછી ભાઈ આ ક્ષેત્રના લોકો મને નહીં ઓળખતા હોય એ રીતે નેતાઓ બોલે છે ને વિવાદ થાય છે। ચૂંટણીમાં આ પ્રકારની તસવીરો બહુ સામાન્ય હોય છે। કોલ રેકોર્ડિંગ વાયરલ થવા, નેતાઓનું આ રીતે બોલવું। ભરતસિંહ ડાભી કેવી રીતે વિવાદમાં આવ્યા સાંભળીએ એમને। તમે બધા મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો, જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે। ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી। કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી। આ રીતે આ ન્યાય આપ્યો છે। મિત્રો, 20 લાખ મતદારો, 1100 ગામડા, હું આપના બધાને સીધા ના ઓળખી શકું કારણ કે રોજ મળતા હોય અમારા। અને ગુજરાત ભાજપમાં વિવાદની જેણે શરૂઆત કરી એનું કેન્દ્ર બિંદુ જેની આજુબાજુ મનાય છે એ નીતિનભાઈ પટેલ છે। મહેસાણાની એક સભામાં એ કરસન કાકા પર બોલ્યા, કરસન કાકા નીતિન કાકા પર બોલ્યા। હવે વળતા જવાબો આવ્યા। નીતિનભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી સીએમ એક કાર્યક્રમમાં હતા અને પછી કહ્યું કે ઘરમાં બૈરું નથી સાંભળતું એ મને સલાહો આપે છે, ઘરમાં બૈરું પાણીએ ના હાલતું હોય ને મને સલાહો આપવા નીકળ્યા છે। અને એટલા જ માટે એ આખું ઘટનાક્રમ એક પછી એક જોઈએ, કેમ કે સૌથી પહેલા નીતિનભાઈ બોલ્યા હતા, એના પછી કરસન કાકાએ જવાબ આપ્યો હતો અને એના પછી ફરી એકવાર નીતિનભાઈ બોલ્યા છે। ત્રણેયને સાંભળીએ। નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે। ભાજપની 1995 થી ભાજપની સરકાર છે અને 21 વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર। જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે। તો નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે। અમે તો ભરત ચાલક ના ચલાવે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં। નીતિનભાઈએ તો નગરપાલિકાના પ્રમુખ બનવા માટે કે આ બેન બનાવવા છે, એટલે મને 19 જણે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે તેને બનાવવા તો અમને વાંધો નહીં, એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી। એ રજૂઆત એ કરી એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમલી ગયા છે। ના તો સાહેબનું પગે લાગુ પણ સાહેબ મારે હું ના જોઉં, પણ તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે તારનું। એટલે કડીમાં ધારાસભ્યને ના બોલાવતા હોય તો શું કહી શકાય? અમે તો એમને જોવાના, ના બોલાવવું ના જોવું એમની વિષય છે, મારો વિષય નહીં। પણ ઘેર માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ લાવીને ખાટલામાં બેઠા બેઠા તો પત્ની એમ કે છાનો મારા ઉભા થઈ પી લો, મારા કામ ચાલે છે, એવા અમને સલાહ આપવા હતા। બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો, કારણ કે પત્ની ખબર હોય કે કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે। હવે એવા લોકો નબળા પડે એટલે પાછા તમારા જેવા જ પકડે। એમને ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે।
રાજનીતિમાં શબ્દની બહુ કિંમત હોય છે અને એમાં એ વટવચન માટે જે લોકોએ હંમેશા વર્ષોથી સંઘર્ષ કર્યો, લડતા આવ્યા, એવા ક્ષત્રિય સમાજમાં એ લોકો માટે સૌથી મોટો પ્રશ્ન આવીને એ ઊભો છે કે પરસોત્તમ રૂપાલા બોલ્યા પછી 2 થી 3 વાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજ આ વિષયને વારંવાર ઉપાડી રહ્યો છે અને માત્ર ક્ષત્રિય સમાજ નહીં, હવે કોંગ્રેસના નેતાઓ પણ એક પછી એક પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમિત ચાવડાએ પરસોત્તમ રૂપાલા પર ગઈકાલે આણંદમાં શું કહ્યું હતું, સાંભળીએ. પહેલા ગાળ બોલવાની, પછી માફી માંગવાની, પહેલા લાફો મારવાનો, ફરી માફી માંગવાની, પહેલા અપમાનિત કરવાના અને ફરી માફી માંગવાની, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું છે. આજે આ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની ગૌરવવંતી ધરા પર ઊભા છીએ. ક્ષત્રિય સમાજ હોય, રાજપૂત સમાજ હોય, એણે આ દેશની આઝાદી નહીં પણ આઝાદી પહેલા પણ જ્યારે મુગલો આવ્યા, જ્યારે અન્ય આક્રમણો થયા, જ્યારે અંગ્રેજો પણ આવ્યા, ત્યારે એની સામે આ દેશની રક્ષા માટે, આ દેશની સંસ્કૃતિની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, આ દેશના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પોતાના રજવાડાઓ સમર્પિત કરી અને આ જ ક્ષત્રિય સમાજે આ ભારત દેશને અખંડ બનાવવામાં મહામૂલું યોગદાન આપ્યું છે. ત્યારે એ સમાજની અસ્મિતા, એ સમાજનો ગૌરવવંતો વારસો, ઇતિહાસ, એ સમાજનું આ દેશ માટેનું બલિદાન, એ સમાજની સાહસ, આ તમામને અપમાનિત કરવાનો કેન્દ્રના એક મંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. એને કડા શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ, વખોડીએ છીએ અને સાથે સાથે ખાલી માફી માગી અને આ સમાજનું જે અપમાન કર્યું છે એ અપમાન પાછું નહીં આવે. સમાજ પણ આક્રોશમાં છે, સમાજના યુવાનો પણ આક્રોશમાં છે કે આજ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પરચો આવનારા દિવસમાં ગુજરાતની જનતા, દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડશે. ચૂંટણી આપણને દરેક વખત એટલું જ શીખવીને જાય છે કે નેતાઓ જે દિવસ જીભ પર સંયમ રાખતા થઈ જાય એ દિવસે ઘણું બધું બદલાઈ જતું હોય છે, એમના તરફી થઈ જતું હોય છે, કેમ કે આખરે બોલેલું જ જનતા છેક સુધી યાદ રાખતી હોય છે. વર્તમાન પરિસ્થિતિથી 26 લોકસભા બેઠકોનું આકલન હાલની સ્થિતિમાં કરીએ તો ભારતીય જનતા પાર્ટી બિલકુલ સરળ સ્થિતિમાં નથી. 5 લાખની બહુમતીની વાત જવા દો, તમે બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, ભરૂચ, પાટણ અને એ સિવાયની ઘણી બધી બેઠકો લેશો તો ત્યાં જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. આ કાંટાની ટક્કરવાળા માહોલમાં હજુ કોંગ્રેસના બીજા ઉમેદવારો જાહેર થવાના શેષ છે અને પરંતુ ચૂંટણી છેલ્લા 10 દિવસમાં નક્કી થતી હોય છે. છેલ્લા 10 દિવસમાં કોનો પવન કઈ બાજુ જાય છે એના પર સતત નજર રહેશે અમારી. તો અત્યારે તો એનાલિસિસમાં બસ આટલું જ. નમસ્કાર, કચ્છથી નમસ્કાર.